આવાસ કાવ્યના કવિ કોણ છે? સાચો જવાબ છે, પોઈન્ટ્સ મળશે. સાચો જવાબ છે, પોઈન્ટ. ટાઈમ લિમિટ નથી. પહેલું સમય મળશે પ્લીઝ. પણ પ્રશ્નનો જવાબ સાચો હશે તો 2 પોઈન્ટ્સ. પાસિંગ વાળાના પણ 2 પોઈન્ટ. ઉમાશંકર જોશીને કયો પુરસ્કાર આપવામાં આવ્યો? નહીં સમજ પડશે એટલે પાસ કરી દેવાનો. માઈનસ નું પડવાનું. માઈનસ ટી કરો. અંશ લોકો પાસે ચાન્સ છે 2 માં વધારવાનો. આપણે જો રાઉન્ડ આગળ જશે સર્વોદય જ્ઞાનપીઠ પુરસ્કાર. એકદમ સાચો જવાબ. 2 પોઈન્ટ ટીમ બી ને. હવે ટીમ બી માટેનો પ્રશ્ન છે. એકદમ સાચો જવાબ 2 પોઈન્ટ. પ્રાણી માત્રને કાવ્યનો પ્રકાર કયો છે? થોડો ખોટો જવાબ -1. પાઠમાં કયા બે મુખ્ય પાત્રો છે? એકદમ સાચો જવાબ 2 પોઈન્ટ. ટીમ બી ને. બાબુનું પાત્ર કયા પાઠમાં આવે છે? પાઠનું નામ બોલો. ચરણ ઉપાડો કાવ્યનો પ્રકાર કયો છે? ચાલો ચરણ ઉપાડો કાવ્યનો પ્રકાર કયો છે? એકદમ સાચો જવાબ પૂછ ગીત. 2 પોઈન્ટ મળશે. એકદમ સાચો જવાબ અભિમન્યુ. ટીમ એફ ને 2 પોઈન્ટ. રમણલાલ સોનીને કયો સુવર્ણ ચંદ્રક એનાયત થયો હતો? એકદમ સાચો જવાબ છે. 2 પોઈન્ટ મળશે ટીમને. રમણભાઈ નીલકંઠનું પ્રસિદ્ધ નાટક કયું છે? ચર્ચા કરે જવાબ. ખોટો જવાબ -1. બાજુને આપો. બાજુની ટીમને આપો. -1 કરો બી માટે. 2 માર્કનો પ્રશ્ન છે. એકદમ સાચો જવાબ રાયનો પર્વત. રમણભાઈ નીલકંઠનું પ્રસિદ્ધ નાટક છે. ડોક્ટર જયંત નાર્લિકરને કયો પુરસ્કાર મળ્યો છે? એકદમ સાચો જવાબ છે પદ્મ વિભૂષણ પુરસ્કાર. 2 પોઈન્ટ મળે છે ટીમ એ ને. શું છે? વેશમ પાયન. સાચો જવાબ છે, પોઈન્ટ મળશે ટીમ બી ને. રત્નબોધન પાઠના લેખકનું નામ શું છે? ખોટો જવાબ છે, પાસિંગ ધ ક્વેશ્ચન. એકદમ સાચો જવાબ છે. પ્રાણી માત્રને કાવ્યનો પ્રકાર કયો છે? 7મા ધોરણનો પ્રશ્ન. પ્રાણી માત્રને કાવ્યનો પ્રકાર કયો છે? ચાલો પાસ કર્યો છે. જવાબમાં શબ્દમાં ભૂલ છે જરા. જવાબ -1. પાસ કરો. એકદમ સાચો જવાબ. મુનિશ્રી સંતબાનું સંસારી નામ શું હતું? કોણે હાથ ઉપર કર્યો છે? ટીમ બી. સાચો જવાબ. કયા કોણ હતા? જવાબ બી. બરાબર, સાચો જવાબ. દિવાળી દેવી. પ્રશ્ન. મહાભારતનું યુદ્ધ કયા ક્ષેત્રમાં થયું હતું? જવાબ આપો. કુરુક્ષેત્રમાં. સાચો જવાબ. પાંડવોના વિષ્ટિકાર બની કોણ જાય છે? વેરી ગુડ, સાચો જવાબ. ભાનુકમાં ત્રિવેણી કયા વાતની ક્યાંના વાતની છે? સાચો જવાબ. ફાધર વાલેસનો જન્મ કયા દેશમાં થયો? સાલી. બેનમાં. સાચો જવાબ. તમારે હવે જવાબ આપો. સાચો જવાબ. બીજો પ્રશ્ન. ગુપ્તદાન હાસ્ય નવલકથા કોણે લખી છે? જવાબ આપો. રમણભાઈ નીલકંઠ. સાચો જવાબ. શેરી આવે સાથ કાવ્યના કવિ કોણ છે?
જવાબ આપો. રાજેન્દ્ર શાહ. સાચો જવાબ. ટીમ. પ્રશ્ન ગલબાસિયાના પરાક્રમો એ પુસ્તકોમાં લખ્યું છે. ગલબાસિયાના પરાક્રમો પુસ્તકોમાં લખ્યું છે. જવાબ આપવો જ પડશે તમારે. કોઈ પરસાની ચાલો. રમણલાલ સોની. એકદમ સાચો જવાબ. ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય પાઠમાં કઈ ઋતુની વાત આવી છે? ચોમાસાની. સાચો જવાબ. તો ત્રીજા ક્રમે જે ટીમ આવે છે એ ટીમ છે ટીમ સી. અને દ્વિતીય ક્રમે એટલે કે સેકન્ડ ટીમ આવે છે ટીમ એ છે ટીમ એ. જોરદાર તાળી પાડો. 25 છે અને ફર્સ્ટ નંબર પર પ્રથમ ક્રમે જે ટીમ આવે છે ટીમ બી માટે તાળી પાડો. 19 તો ટીમ એ અને ટીમ બી વચ્ચે ફક્ત 1 પોઈન્ટનો તફાવત છે. ફક્ત 1 પોઈન્ટનો. જોરદાર તાળી ટીમ એ અને ટીમ બી.